જો આ રીતે કંઈક આપણું લેક્ચર્સ હશે. લેક્ચર્સની શરૂઆત થશે તમારા રીકેપ કે પ્રીકેપથી, જે આપણા પ્લાનર કોર્સના વિડીયોઝ હોય છે. જે બી પ્લાનર કોર્સના વિડીયો, ટોપિકની શરૂઆત થશે, તમને 2 થી 5 મિનિટ આખા ટોપિકનો એક ઓવરવ્યૂ આપી દેવામાં આવે કે ભાઈ આ ટોપિકની અંદર આપણે આટલો અભ્યાસ કરવાનો છે. હવે જ્યારે તમે નોટ્સ બનાવો ને, જ્યારે બી તમે નોટ્સ બનાવો ત્યારે આ શું કામમાં આવે? માની લ્યો કે અસહકારનું આંદોલન છે, કુલદીપ સર ભણાવે છે, તમને પહેલા આવીને 2 મિનિટમાં એ સમજાવે કે અસહકારના આંદોલનમાં શું શું ભણવાનું છે. તો કે સાહેબ અસહકારના આંદોલનમાં આપણે 4 મુદ્દા ભણવાના છે. કયા 4 મુદ્દા? તો કે ભાઈ આ શું કામ થયું, એનું કારણ શું છે એ આપણે ભણવાનું છે. આની અંદર નેતૃત્વ કોનું હતું એ આપણે ભણવાનું છે. આની અંદર આપણે કાર્યક્રમો કયા હતા એ આપણે ભણવાનું છે. આ સફળ થયું કે નિષ્ફળ થયું, એનું શું પરિણામ આવ્યું એ આપણે ભણવાનું છે. તો તમારા પાસે એક રૂપરેખા ક્લિયર થઈ ગઈ. અચ્છા આ ટોપિક, તો આ ટોપિકની આ 4 બાબતો મારા કામની છે. એટલે તમારું લગભગ 20% કામ થઈ ગયું કે ભાઈ આ ટોપિકમાંથી આ 4 બાબતો મારે ધ્યાન રાખવાની છે. દરેક ટોપિકની શરૂઆત આપણે આવી રીતના પ્રીકેપ અથવા તો રીકેપથી કરીશું. માની લો કે અસહકાર આંદોલનનો જ બીજો લેક્ચર છે તો આપણે રીકેપ કરીશું. ભાઈ ચલો આગળના લેક્ચરમાં શું ભણી ગયા હતા, જેથી તમને તરત યાદ આવે ઓકે આટલી વસ્તુ ભણી ગયા છીએ, આ વસ્તુ હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. 2.5 થી 3 કલાકનો લેક્ચર હોય એટલે શરૂઆતમાં જ તમને કહી દેવામાં આવે કે આ વસ્તુ ઉપર ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે. રાઈટ? ઓકે. પછી શું કરવામાં આવે? પછી એ જ ટોપિકને તમને 360 ડિગ્રી આખો આપણને સમજાવવામાં આવશે કે ભાઈ ચલો અસહકાર આંદોલન છે તો અસહકાર આંદોલનમાં કારણો કયા કયા હતા, શું કામ થયું, કયા 4 કારણો હતા, એ 4 કારણોને ડિટેલમાં ભણવામાં આવે. આખી કન્સેપ્ટ, આખા ટોપિકને ડિટેલમાં આપણે ભણવામાં આવે. પછી એ જ ટોપિકનું આપણે માઇન્ડ મેપથી રિવિઝન કરવામાં આવે કે ભાઈ અસહકાર આંદોલન છે તો અસહકાર આંદોલનના કયા કયા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ બીજા કોની સાથે જોડાયેલા છે. આ રીતે આખું માઇન્ડ મેપ કરીને એક એનું રિવિઝન કરવામાં આવે. આ જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમારી સામે કરવામાં આવે એનો ફાયદો એટલો કે મગજની અંદર છપાઈ જાય, એટલે જ આને આપણે માઇન્ડ મેપ કહીએ છીએ કે ભાઈ આની અંદર આટલા મુદ્દા છે અને જે કામની વસ્તુ છે એ સીધી હાઇલાઇટ થઈ જાય. તો ઓકે આ કારણ છે, આ 4 કારણ છે, આ કારણ છે આની સાથે લિંક છે. ઓકે સફળ છે, સફળ શું કામ છે, નિષ્ફળ છે, નિષ્ફળ શું કામ છે, પરિણામ છે, પરિણામ આવ્યું અને આ પરિણામનું અસર તમને આ જગ્યાએ દેખાવા માંડી. તો તમને આખું માઇન્ડ મેપથી દરેક વસ્તુ રિવિઝન કરવામાં આવે જેથી બધી જ વસ્તુ છે મગજની અંદર ટોટલી ફિટ થાય. ઓકે. એના પછી લેક્ચરની અંદર શું આવશે કે એ ટોપિકમાંથી કેવા પીવાયક્યુ પૂછાઈ ગયા, પ્રિલિમ અને મેન્સ બંનેના. કે ભાઈ અસહકાર આંદોલન છે તો એમાંથી પ્રિલિમના પીવાયક્યુ કેવા પૂછાઈ ગયા, શું હતું, કયા વર્ષમાં કયા સવાલ પૂછાયા અને કેવા પ્રકારના સવાલ આની અંદરથી પૂછાઈ ગયા. મેન્સમાં બી એ જ રીતે કેવા સવાલ પૂછાઈ ગયા. હવે જો આવા સવાલ પૂછાઈ ગયા તો આના જેવા જ બીજા કયા સવાલ પૂછાઈ શકે, એટલે કે મોડલ ક્વેશ્ચન પણ તમારી સામે રજૂ કરવામાં આવે કે જો અસહકાર આંદોલનના આવા 3 પ્રશ્નો પૂછાઈ ગયા છે તો બીજા આવા 10 પ્રશ્નો પણ પૂછાઈ શકે, જેથી તમે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. અચ્છા ચલો આ ટોપિકમાંથી આ રીતે મારે તૈયારી કરવાની છે, આવા કંઈક પ્રશ્નો બની શકે એમ છે. અને મેન્સના પણ એ જ રીતે મોડલ ક્વેશ્ચન તમારી સામે રજૂ કરવામાં આવે. ફેકલ્ટી શીખવાડે કે ભાઈ આવો સવાલ પૂછાય તો એને કઈ રીતે હેન્ડલ કરવો. અસહકાર આંદોલનમાંથી કોઈ બી સવાલ આવે તો એના માટેના બેઝિક કયા મુદ્દાઓ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. તો આ આખી વસ્તુ મેન્સ માટે તમને તૈયાર કરાવશે. અને છેલ્લે આખું તમારો લેક્ચર પૂરો થાય પછી તમને નોટ્સ લખાવવામાં આવે. હવે નોટ્સ પણ કઈ રીતે લખવાની છે આપણે, તો કે કોઈ બી બ્લેન્ક પેજ હશે એ બ્લેન્ક પેજમાં એક હાંસિયો પાડીને આપણે નોટ્સ લખવાની રહેશે. જેમાં ટોપિક શરૂ થાય એટલે સૌથી પહેલા તમારે આવો ડાયાગ્રામ બનાવવાનો. આ ડાયાગ્રામ શેનો? આનો. કે ભાઈ આ ટોપિકમાં કયા મુદ્દા છે, આવો ડાયાગ્રામ બનાવવાનો. પછી એ કોઈ બી ટોપિક કેમ નથી હોતો, કોઈ બી સબ્જેક્ટનો ટોપિક હોય, શરૂઆતમાં તમારે ટોપિક શરૂ થાય એટલે ડાયાગ્રામ બનાવવાનો. પછી એ જ જે ડાયાગ્રામ છે એના જે સબ ટોપિક છે એને તમારે લખવાની શરૂઆત કરવાની કે ભાઈ કારણો કયા હતા એને તમારે ડિટેલમાં લખવાનું. અને જ્યારે આ નોટ્સ તમે બનાવતા જાઓ આ ભાગમાં તમારે એના સિનોપ્સિસ લખવાના થાય, એટલે કે એને કીવર્ડ, એના જે અગત્યના મુદ્દાઓ છે એ તમારે અહીંયા લખવાના થાય. સમજાવો.
માની લો કે આનું જ ઉદાહરણ લઈએ આપણે અસહકાર આંદોલનનું કે ભાઈ કારણો તમે લખો છો કે અસહકારનું આંદોલન શું કામ થયું. એમાં પહેલું કારણ લખ્યું કે જલિયાવાલા બાગ ખાતે જનરલ ડાયર દ્વારા હત્યાકાંડ થયો, જેના પરિણામે ભારતમાં અસંતોષની લાગણી ઊભી થઈ અને ભારતમાં એક જન આંદોલનની શરૂઆત થઈ. આ આખું એક કારણ તમે લખ્યું. હવે તમારે આ ભાગમાં આ જે હાસ્યો બનાવ્યો છે તમે એ ભાગમાં ખાલી શું લખવાનું આવે? જલિયાવાલા બાગનો હત્યાકાંડ. હવે જ્યારે તમે રિવિઝન કરવા જાઓ ત્યારે તમને ખબર પડે કે અસહકાર આંદોલન કારણ સીધું અહીંયા નજર જાય જલિયાવાલા બાગ, એટલે મગજની અંદર આવી જાય હા ચલો જલિયાવાલા બાગના કારણે અસહકારનું આંદોલન શરૂ થયું હતું. તો આ રીતે આખી કંઈક નોટ્સ તમને ફેકલ્ટી તૈયાર કરાવડાવશે, તમારી પાસે બનાવડાવશે, જે દરેક લેક્ચરના અંતમાં તમારે ફરજિયાત બનાવવાની રહેશે. સમજાય? હવે જુઓ આપણું પ્લાનિંગ કઈ રીતે છે. 9 તારીખથી આપણો કોર્સ શરૂ થઈ જશે. 9 તારીખે પહેલો લેક્ચર આવી જશે મિતેશ સરનો ફિઝિકલ જિયોગ્રાફીનો, હેમંત સરનો સાયન્સ ટેકનો લેક્ચર 9 તારીખે આવી જશે. પછી તો કે 10 તારીખે એ જ રીતે મિતેશ સરનો ફિઝિકલ જિયોગ્રાફી, હેમંત સરનો સાયન્સ ટેકનો લેક્ચર. 11 તારીખે બે જ રીતે મિતેશ સર ફિઝિકલ જિયોગ્રાફી અને હેમંત સર સાયન્સ ટેકનો લેક્ચર તમારો આવી જશે. આ દરેક લેક્ચરની લેન્થ 2 થી 3 કલાકની વચ્ચે હશે. 2 કલાકથી ઓછો નહીં હોય અને 3 કલાકથી બહુ વધારે નહીં હોય, હશે તો બી 5-10 મિનિટ. એટલે 2 થી 3 કલાકનો એક લેક્ચર હશે. એટલે રેગ્યુલર તમારે ટાર્ગેટ રાખવો પડશે 6 કલાકનો. ત્યારે જઈને આ બંને લેક્ચર જોઈને જોડે જોડે નોટ્સ બનાવી શકશો. એ 6 કલાક ભણી લીધા પછી એક્સ્ટ્રા 2 થી 3 કલાકનો ટાર્ગેટ રાખવો પડશે. હું શરૂઆતથી કહું છું, હજી કહું છું, બહુ અઘરું અને બહુ વ્યવસ્થિત પ્લાનિંગ બનાવેલું છે. એની તાકાત હોય ને એ જ એનરોલ કરજો, કારણ કે 3000 કલાકની મહેનત અમે કરવાના છીએ અને તમારી પાસે બીજી 2-3000 કલાકની મહેનત કરાવવાના છીએ. એટલે અઘરું તાકાતવાળું પ્લાનિંગ છે. જેની તાકાત હોય એ જ લોકો આની અંદર એનરોલ થાય. ઓકે, 12 તારીખે એ જ રીતે જો પ્રશાંત સરનો લેક્ચર આવશે ઇન્ડિયન કલ્ચરનો અને જય પટેલ સરનો મેથ્સનો લેક્ચર આવશે. 13 તારીખે એ જ રીતે ઇન્ડિયન કલ્ચર પ્રશાંત સર અને જય પટેલ સર મેથ્સનો લેક્ચર આવશે. અને એ જ રીતે 14 તારીખે સેમ લેક્ચર આવશે. એટલે કે 3 દિવસના લેક્ચર્સના આપણે સેગમેન્ટ ગોઠવીશું. 3 દિવસ ફિઝિકલ જિયોગ્રાફી સાયન્સ ટેક ચાલશે, બીજા 3 દિવસ ઇન્ડિયન કલ્ચર અને મેથ્સ ચાલશે. નેક્સ્ટ વીકમાં બી એ જ રીતે ફિઝિકલ જિયોગ્રાફી, સાયન્સ ટેક, ઇન્ડિયન કલ્ચર અને મેથ્સ. શરૂઆત આપણે આ રીતે શું કામ કરેલી છે? જો ફિઝિકલ જિયોગ્રાફી છે સબ્જેક્ટ નાનો, કોરિંગ સબ્જેક્ટ. કોઈ બી જીપીએસસીની પ્રિલિમ આપવા જશો એમાં 15 થી 20 સવાલની વચ્ચે તમને ફિઝિકલ જિયોગ્રાફી જોવા મળશે. નાનો ટોપિક છે, 80 કલાક આપણે ભણવાના છીએ. નાનો છે તો 80 કલાક આપણે ભણવાના છીએ. આ નાના ટોપિકને સારી રીતે કવર કરી લીધું તો 15 થી 20 માર્ક્સ થઈ જાય. બીજો ટોપિક કેવો રાખેલો છે? થોડો ખડવો. ઇન્ડિયન કલ્ચર ઇઝી લાગે, સમજવાનું, સાંભળવાનું ગમે, બહુ મગજ ઉપર લોડ આવે નહીં. આ સિવાય મેથ્સ રાખેલું છે. શું કામ? ઘણા જે આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ છે એને આનાથી ડર લાગતો હોય, એટલે પહેલાથી થોડુંક આપણે એને તૈયાર કરવા લાગીએ મેથ્સને ધીમે ધીમે. અને આ સિવાય એક ટોપિક એવો રાખેલો છે સાયન્સ ટેક, કે જે આપણે કરંટની સાથે થોડુંક એને રિધમમાં લાવી શકીએ. તો આ રીતે આ 4 ટોપિક અહીંયા નક્કી કરેલા છે. પછી એ જ રીતે બીજા 4 ટોપિક, જેમ જેમ સબ્જેક્ટ પૂરો થતો જશે એની જગ્યાએ બીજા સબ્જેક્ટ એ જ રીતે આપણે મૂકતા જઈશું. તો આ પ્રકારે રેગ્યુલર 3 દિવસના આપણા 2 સ્લોટ આવશે, જેમાં આપણે 4 સબ્જેક્ટ તૈયાર કરવાના થાય. હવે આ દરેક સબ્જેક્ટ મેં કીધું એમ કે તમે એ જ રીતે તૈયાર કરશો. પ્રીકેપથી એનસીઆરટી જીસીઆરટીના રેફરન્સ આવશે એની અંદર. જ્યાં જે ટોપિકનો રેફરન્સ હશે એનસીઆરટી જીસીઆરટીમાં તમને કહેવામાં આવશે કે ભાઈ જો આ ટોપિક આપણે ભણ્યા ને આનો રેફરન્સ એનસીઆરટીમાં આ જગ્યાએ છે ને એનું આપણે અહીંયા અભ્યાસ કરી લીધો. એટલે તમારે ગોતવા જવું નહીં પડે કે ભાઈ આ સિલેબસનો આ ટોપિક એનસીઆરટીના કયા ચેપ્ટરમાં છે અને એ મારે તૈયાર કરવાનો છે, એવું બાકી તમને લાગશે નહીં. આ દરેક ટોપિક છે. ફિઝિકલ જિયોગ્રાફીનો જે ટોપિક છે એનસીઆરટીમાં આપેલો હશે, મિતેશ સર તમને કહી દેશે કે આ જગ્યાએ એનો રેફરન્સ છે. આ ચેપ્ટરમાં એનસીઆરટીના આ સ્ટાન્ડર્ડના આ ચેપ્ટરમાં આ ટોપિક આપેલો છે, જે આપણે અહીંયા આખો કવર કરી લીધો. એટલે તમને સંતોષ થઈ જાય, હા ભાઈ ચલો મારો એનસીઆરટી જોડે થાય છે. ક્લિયર? તમને એવી બીક ના લાગે કે મારો એનસીઆરટીનો કોન્સેપ્ટ બાકી રહી ગયો.
ઓકે, ક્યારે આવશે તો અહીંયા મેં તમને ટાઈમ આપી દીધો. 9 તારીખથી ચાલુ થશે. આજથી કોર્સ મુકાઈ જશે, તમે પરચેસ કરી શકશો, પણ પહેલો લેક્ચર 9 તારીખથી શરૂ થશે.